લાઈને કામકાજ કરીને નવરી થઈ તો સેજલબેનને ફોન કરી લઉં. હાલો, હું કરો છો? હા બોલો ને ભાભી. આ રહી જો કામ કરીને નવરી થઈ તે તમારો ફોન આવ્યો. હુંય નવરી થઈને બેઠી. જો મને એમ થયું લાઈને સેજલબેનને ફોન કરું. તો એ કોણ જોવા આવવાનું છે? તો એ ભાભી જોવા તો છે ને મારા જેઠ જેઠાણી, અમારા ભૂરો અને આ ભૂરાન કાકા તમારા ભાઈ આવશે. તો તમે નથી આવવાના બેન? હું ન આવું તો હાલે ને ભાભી, પછી આવશું અમે. ના રે ના, તમારે તો આવવું જ પડશે હો. મોટા તો આવે છે, બસ મારું શું કામ છે ભાભી? અરે ના રે ના બેન, તમારે તો આવવાનું જ છે. સવિતાબેને કીધું કે તમારા નણંદને તો કહેજો, એ તો આવે એટલે તમારે તો આવવું જ પડશે હો. હા, તમારે તો આવવું જ પડશે. પછી સવિતાબેનને કંઈ પૂછવું હોય તમારા જેઠાણીનો, પછી તમારા જેઠના છોકરાનો, તો કોને પૂછે? તમે હોય થારું રહે ને. સારું હાલો ને, તો હું આવી. હા ભાભી, અમે છે ને 9 વાગશે ને તે પોગી શકો. સારું હાલો, તે જય સ્વામિનારાયણ. હાલો, હા સેજલબેનના જેઠના છોકરા એરા પૂરીનું થઈ જાય તો સારું. આમે પૂરી ડાય છે બહુ અને હોજી છે, અને મેં માગું નહીં ખુશ ને થઈ જાય તો મારો થોડોક વટ પડે ને. હાલો, તે સવિતાબેનને કહેતી આવું કે રવિવાર 9 વાગે આવી જાય, પૂરીની થોડીક શીખામણ દેતી આવું. માં દીકરી બે જ આમ બકબક કર્યા રાખે, પણ સે ભોળીઓ ખબર ઓછી પડે. લાઈ થોડીક બેને શીખામણ દેતી આવ. કાંક સિટીના ભલે ને જેના જેઠ જેઠાણી તો ગામડાના છે, પણ છોકરો તો સિટીમાં રહેશે તો કાંક થોડુંક વ્યવસ્થિત તો રહેવું પડે. હાલો, તે જાતે આવું સવિતાબેનની ઘરે, અને પછી આવીને રસોઈ મૂકો. પૂરી સલાડ લઈને આવે. લાવું છું મમ્મી, તમે બહુ ઉતાવળા થાઓ. હા હવે લાઈ ઝટ કર. આ લઈ લ્યો. મમ્મી કેવું બન્યું છે સલાડ? સારું છે ભાઈ, મને આવું કાંઈ ખાવું ગમે નહીં. આ તો તે કીધું કે સિટીના માણસો આવું ખાતા હોય તો હું બનાવું, તો મેં વળી ખાધું. હા મમ્મી, સિટીમાં આવું જ બધાય ખાતા હોય, જેની કહેતી હતી મને. હા, આપણે તો આ સિટીમાં આવ્યા એને હજી 1.5 વર્ષ થયું. આપણે તો ગામડામાં જ રહેતા એટલે આપણે કંઈ ખબર ન પડે. હવે આપણે સિટીમાં આવ્યા છીએ ને તો આપણે બધું સિટીનું શીખવાનું. હા, તાર લગન સિટીમાં થઈ જાય પછી તું શીખજે. અમારે તો ભલા અમે ને ભલા અમારા ગામડાનું. એ હું કરો છો સવિતાબેન? એ આયરી, આવો આવો કાજલબેન આવો. એ તો એમાં નણંદનો ફોન આવ્યો તો મને એમ થયું લાઈને કેતી આવું. હા આવો ને, બેહોત ખરા. કેમ છે માસી તમને? એ મને થારું છે ભૂરી બેટા, પણ માસી નો કહેવાય, આંટી કહેવાય. સિટીમાં બધાય માસીને આંટી કહે. ઓકે આંટી, કેમ છે તમને? હા જો, હવે તાર સિટીમાં જવાનું છે તો પછી થોડું થોડું સિટીનું શીખતી જા તો સારું ને. મને એમ થયું લાઈ તો હું છે ને કહેતી આવું કે રવિવાર જોવા આવવાના છે. ઠીક, રવિવાર આવે છે તો એ કોણ કોણ આવવાના છે? આ તો હું કેટલા જણા આવે છે તો એ પ્રમાણે આપણે તૈયારી કરવાની ખબર પડે ને. છોકરો અને એન માન બાપા ને એન કાકા કાકી એટલે કે આમાં નણંદ ને નણદોયા 5 જણા આવવાના છે. મને તો એવી શરમ આવે કે હું કેવું મારે. હા, તે છોકરાનું નામ શું છે? મારા નણંદ તો ભૂરો ભૂરો કરતા હોય, બાકી સાચા નામને મને ખબર નથી. ભૂરો ને ભૂરી. મને તો એવી શરમ આવે. સારું, તે તમને શું કહું કાજલબેન કે તમે થોડાક વહેલા આવી જજો ને. હા, હું તો થોડીક વહેલી આવી છે. અને ભૂરી તને શું કહું, તું થોડીક આમ વ્યવસ્થિત તૈયાર થાજે. હા માસી, નહીં સોરી આંટી, હું વ્યવસ્થિત તૈયાર થઈ છે. હા, અને તાર ચોટલી ઉપર લઈને એવી લેતી નહીં, કાંક વાળ બરોબર ઓળાવજે અને કપડાં કાંક સારા પહેરજે. તે તમે થોડાક વહેલા આવજો ને, એટલે તમે છે ને થોડીક ભૂરીને હરખી તૈયાર કરી દો ને. હા, તો હું આવી થોડીક વહેલી ને, હું ભૂરીને તૈયાર કરી દઈ. હા, તમને એવું બધું આવડે, મને તો એવું કંઈ આવડે નહીં પાછું. હા હા હા, હું આવી છે. હા, માસીમાંથી આંટી થઈ, હવે મને તૈયાર કરશે. પોતાને બહુ તૈયાર થતા આવડે છે, મને તૈયાર કરવા આવી. લે, પોતાને ભલે ને કક્કાનો કઈ ન આવડતે, પછી કે માસી નહીં મને આંટી કીજી. આંટીની દીકરી માસીમાં હાલે એમ નથી. ભલે ને ભાઈ આંટી કહું, મારા બાપને હું જાય છે ભૂંડી ભૂંદરાડે. તે ભૂરી બેટા તું એકલે એકલે હું બોલશું ને? કાંઈ નહીં આંટી, હું તો વિચારતી હતી કે કાલે ક્યાં કપડાં પહેરવા. એ તાર બધું વિચારવાની જરૂર નથી, હું આવીને હું તને કે એ પહેરી લઈ જતો.
આમાં એ બધામાં મને બહુ ખબર પડે. આ તને ને તાર મમ્મી બે હું હમણાં ગામડેથી આવ્યા એટલે તમને કંઈ ખબર ન પડે. આ સિટીના માણસો રહ્યા તો એની સામે થોડુંક આમ રહેવું પડે ને કે નહીં એ લોકોને ધ્યાનમાં આવી જાય. અને હું મરી આવીશ તો મારે પછી બધું ધ્યાન તો રાખવું પડે. હા એ વાત હાસી હો તમારી. હું આયલી મર એને ધ્યાનમાં આવી જાય, એને ધ્યાનમાં આવી જાય પેલા મને ધ્યાનમાં આવવા દે. પવણુસ મારે કંઈ તમારે પવણુસ પોતાનું પવણું હોય એમ ફાકા જીતે લાગે છે તેવું મને નહીં એને જોવા આવતા હોય ગૌઢા ગઢપણે. હાલો તો હું જાઉં અને નાસ્તા પાણી ગોઠવવા આપણે કે પછી જમવાનું જ ગોઠવું? એ તમારા ભાઈ એવું કહેતા હતા હજી જોવા આવે છે હજી ક્યાં આપણે નક્કી થઈ ગયું તો આપણે ચા પાણી પાઈને વળાવી દઈએ પછી ધ્યાનમાં આવશે તો આપણે નાસ્તા પાણી હું જમવાનું ગોઠવી દઉં. હા સારું તે હાલો હું જાઉં અને તમે છે ને બધી વ્યવસ્થા કરી રાખજો તો હું સવાર વહેલી આવી જાય. હો અને ભૂરી તું છે ને તાર કપડાં નવા હારા હોય ને કાઢી રાખજે એમાંથી હું કહું નહીં તું પહેરી લેજે. એ હારું માસી નહીં આંટી કહેવાનું તને કેટલી વાર કીધું તોય તું માસી કર્યા રાખીશ. એ હા સારું આંટી ભૂલાઈ જાય હું તમને માસી કહું ને પહેલેથી એટલે માસી જ આવડી જાય. હારું હાલ હવે થોડું શીખતી જાજે. હાલો તો હું જાઉં. એ હા હારું આવજો કાજલબેન. મમ્મી ભૂંદરાળે કેવી વાયડીની થતી તો હું કહું તાર કપડાં પહેરવાના હું કહું એમ તાર તૈયાર થવાનું મને જોવા આવેશ કે એને જોવા આવેશ કંઈ ખબર નથી પડતી. હવે મોઢું બંધ રાખતા રહો મોટાને એવું કહેવાય કે ખબર જ નથી પડતી કાલ સવાર હારે જાઉં એને ખબર પડે તે તને તૈયાર કરે એમાં તને શું વાંધો છે? મને તો કાંઈ વાંધો નથી એવું લાગે તો હું તો પાર્લરમાં જઈને તૈયાર થઈ આવું. હવે જોવા આવે એમાં કંઈ પાર્લરમાં તૈયાર થવા ન જવાનું હોય. કાલ સવાર સાંજલો સુંદરી હશે તો એ જાજા પાર્લરમાં તૈયાર થાવ અત્યારે તને કાજલબેન કરી દે. સારું હાલો તો તમે કહો એમ બીજું હું અહીં ક્યાં મારું કંઈ હાલે સમથું છે તારું હકાવજે તાર હારે છે. હા તમે અહીં હકાવોસ ને મારા પપ્પા પાસે તમારું તો મારા હારે જઈને હું મારું હકાવી. હારું હવે બક કરમાં બહુ દોઢ થામાં હાલ શાક વગેરે હું લોટ બાંધું. હા શાક હું વઘાર નાખું તમે લોટ બાંધીને રોટલી કરી નાખજો રોટલી હું નહીં કરું. હા જા તું શાક વઘાર હું 2 બાજરાના ટીપી નાખું ને થોડીક રોટલી કરી નાખું. રાજા કી આएगी બારાત મેરે આંગન में. હે ભગવાન આ છોકરીને ક્યારે આટો આવશે? હાલો તે હું લોટ બાંધીને 2 બાજરાના રોટલા ટીપી નાખું. લઈ પેલા ભૂરીને પપ્પાને ફોન કરીને તો કહી દઉં કે કાજલબેન આવ્યા હતા આમ કહેતા હતા. કાંઈ નથી કરવો ઘરે આવે તે કહી દે નકર વળી પાછું લપ કરશે કાજલબેન હું કહેતા હતા ને હું નહીં. આયન બાપા તે એવા છે કાજલબેન કાજલ ભાભી કરતા હોય. આ કેટલું કામ મારે ઓફિસનું બાકી છે અને પાછા મમ્મી ને પપ્પા કે જોવા જવાનું આમાં શું કરવું કંઈ સમજાતું નથી. જાવું તો પડશે એમાં જ કંઈ હાલશે નહીં કહેશે તો ખબર નહીં હવે આ કેવી છોકરી હશે. મેરે સપનોं की रानी कब आएगी तू ચલિયા તું ચલિયા. ચાલો થોડોક નાસ્તો કરી લઉં પહેલાં પછી કામ કરવા માંડું. રામુ કાકા એક ચા મોકલાવજો ને. એ હા હાલો લાવ્યો હો સાહેબ. લ્યો સાહેબ ચા. તમે પહેલાં એ પી તો જો ઠંડી થઈ ગઈ પીધી નહીં. સાહેબ કાંઈ ટેન્શનમાં લાગો છો તમે? કાંઈ નહીં જો ને આ થોડું ઘરનું ટેન્શન. જોણની વાત હાલે તો બધાય કે જોવા જવાનું તો એ વિચારતો હતો. લગ્ન તો કરાય જ નહીં સાહેબ મારી સલાહ માનો ને તો આ હું અત્યારે આવો છું ને એ લગ્ન કરીને જ છે બાયડી હંખ લેવા જ નથી દેતી. સારું હાલો વિચારી લઈ તમારી વાત ઉપર. લગ્ન કરીને બધાય પછતાય છે. આ લગ્નનો લાડવો ખાવ તોય વાંધો ને ન ખાવ તોય વાંધો તો ખાઈને જ પછતાવું ને. હાલો ચા પી લો.